ધોરણ 10 મેથ્સમાં આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું નવું ચેપ્ટર. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આઠમું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય એને આપણે ખૂબ સારી રીતે ભણી લીધું, સમજી લીધું. હવે જુઓ, આ ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. અને ચેપ્ટરનો નામનો સીધો મતલબ છે કે આપણે આ ચેપ્ટરમાં પણ ત્રિકોણમિતિનો જ અભ્યાસ કરવાનો છે. ત્રિકોણમિતિને આધારિત બીજા કેટલાક દાખલાઓ શીખવાના છે. બરાબર, ચાલો. તો સૌથી પહેલા આ ચેપ્ટરનો ગુણભાર. આ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ તમારા માટે ખાલી 2 જ માર્ક્સનું છે. એકદમ નાનું ચેપ્ટર, ખાલી 2 જ માર્ક્સનું. અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આ ચેપ્ટર 4 માર્ક્સનું. આ આખા ચેપ્ટરમાંથી બેઝિક અને સ્ટાન્ડર્ડ બેઉમાં ખાલી એક જ દાખલો આવશે. કેટલા દાખલા? એક જ. ઓપ્શનમાં બી કોઈ દાખલો આવવાનો નથી. બરાબર છે. બેઝિક વાળાને 2 માર્કનો એક દાખલો, સ્ટાન્ડર્ડ વાળાને 4 માર્ક્સનો એક દાખલો. સ્ટાન્ડર્ડ વાળા જો કોઈ હોય આ ક્લાસમાં તો યાદ રાખજો, તમને 4 માર્ક્સનો એક દાખલો છે. બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ આ 4 માર્ક્સના એક દાખલામાં બેઠા 4માંથી 4 માર્ક લઈ લેવાના. હવે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ ખાસ કરીને બેઝિક વાળા એવું વિચારશે કે સર 2 માર્ક હારું આખું ચેપ્ટર ભણવું પડશે કે આપણે? ખાલી 2 જ તો માર્ક છે. એક કામ કરો નહીં સર, એમ બી અમારે 80માંથી 80 લાવવા નથી, તો આ ચેપ્ટર રવા દેવું, નથી કરવું અમારે. જો તમે આવું વિચારતા હોય બેઝિક વાળા કે આ ચેપ્ટર આપણે નહીં કરીએ, આ 2 માર્ક હારું આપણે આ ચેપ્ટર શું કરવા ભણીએ, તો એવું નહીં વિચારતા. કેમ કે આ 2 માર્ક બહુ આરામથી આવી બી જશે. બેઝિક વાળા આ 2 માર્ક બહુ આરામથી આવી જશે. કેમ કે આખા ચેપ્ટરમાં 2 માર્કના ખાલી 8 જ દાખલા છે. કેટલા દાખલા છે? 8 જ દાખલા. જય સાંભળ, 2 માર્કના કેટલા દાખલા છે? 8 જ છે. અને આ જ 8 દાખલામાંથી એક દાખલો બેઠો બોર્ડમાં આવવાનો છે. તમને મારી વાત સમજ પડી ગઈ ને? એટલે તમને ખબર પડી ગઈ કે તમારે ખાલી 8 દાખલા તૈયાર કરવાના છે અને 8માંથી એક દાખલો આવવાનો જ છે. સમજી ગયા? એવું નથી કે ભાઈ આ ચેપ્ટરમાંથી 25, 30 કે 50 દાખલા આપણે કરીએ ને એ 50માંથી 2 માર્કનો દાખલો આવે તો છોડી દેવાનું. પણ આ ચેપ્ટરમાંથી કેટલું કરવાનું છે? ખાલી 8 જ દાખલા. ક્લિયર છે? એટલે ધ્યાન આપીને આ ચેપ્ટરને શીખી લો. ત્રિકોણમિતિના છેલ્લા સ્વાધ્યાયમાં તમે જે મહેનત કરી એવી કોઈ પ્રકારની હેવી મહેનત આ ચેપ્ટરના કોઈ દાખલામાં નથી. સામાન્ય અને સિમ્પલ જ દાખલા છે. દરેક દાખલામાં કોષ્ટકનો ઉપયોગ આવશે. કોષ્ટક વગર એક બી દાખલો નહીં થાય. દરેક દાખલામાં શું આવશે? કોષ્ટક આવશે. એટલે કોષ્ટકને તૈયાર જ રાખજો આખા ચેપ્ટર દરમિયાન. બરાબર, ચાલો ચેપ્ટર ચાલુ કરી દઈએ તો આપને હવે રેડી બધા? ચાલો, સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆતમાં 2-3 વસ્તુ જે સમજવાની છે તે સમજી લો. સૌથી પહેલા છે ક્ષૈતિજ રેખા. જેવો શબ્દ તેવો મતલબ. મારા હિસાબે તમને આ ક્ષૈતિજનો મતલબ ખબર હોવો જોઈએ. ક્ષૈતિજ રેખા એટલે સમક્ષિતિજ રેખા. અને સમક્ષિતિજ રેખાનો મતલબ વિભૂતિ, આડી રેખા. કેવી રેખા? આડી. ક્ષૈતિજ રેખાની સિમ્પલ વ્યાખ્યા છે કે જે રેખા જમીનને સમાંતર હોય તેને ક્ષૈતિજ રેખા કહેવાય. જમીનને સમાંતર રેખાને કેવી રેખા કહેવાય? ક્ષૈતિજ રેખા. સમજી ગયા ને બધા? જમીનને સમાંતર રેખા. શોર્ટમાં ક્ષૈતિજ રેખા એટલે સમક્ષિતિજ રેખા, ક્ષૈતિજ રેખા એટલે આડી રેખા. આખા ચેપ્ટરમાં આ યાદ રાખજો. એના પછી છે દ્રષ્ટિ રેખા. કઈ રેખા? દ્રષ્ટિ રેખા. જેવો શબ્દ તેવો મતલબ. દ્રષ્ટિનો મતલબ શું? ઓહ, કોઈ છોકરીની વાત નથી કરતા આપણે, બરાબર છે? તું કોને યાદ કરવા બેસી ગયેલો? દ્રષ્ટિનો મતલબ છે કે ભગવાને આપણને જે 2 આંખ આપી છે, આપણે આપણી 2 આંખ વડે જે બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ, એનો મતલબ ભગવાન આપણને દ્રષ્ટિ આપી છે, નજર આપી છે, જોવાની શક્તિ આપી છે. અને દ્રષ્ટિ રેખાનો સિમ્પલ મતલબ છે કે આપણે જે વસ્તુને જોઈએ છે તો આપણી આંખમાંથી તે વસ્તુ સુધી એક રેખા જાય છે, એક કિરણ જાય છે, અને એને કહેવાય દ્રષ્ટિ રેખા. બરાબર છે? અત્યારે માની લઉં કે હું અત્યારે આ પંખાને જોમ છું, તો આ પંખાને જોમ છું એનો મતલબ મારી આંખમાંથી એક રેખા નીકળે છે, એક કિરણ નીકળે છે અને પંખા સુધી જાય છે. આંખમાંથી પંખા સુધી જતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. બરાબર છે? મેં અત્યારે નીચે ડોલને જોમ છું એટલે મારી આંખમાંથી એક રેખા નીકળી. એ દેખા હે નહીં, એને કલ્પના કરવી પડે. અંશ રેખાની કલ્પના કરવી પડે. એ રેખા નીકળી, એ ગઈ ડોલ પર ગઈ, એટલે દ્રષ્ટિ રેખા છે. શું છે? દ્રષ્ટિ રેખા. સિમ્પલ મતલબ છે આપણી આંખમાંથી આપણે જે વસ્તુને જોઈએ છે તેના તરફ જતી રેખા એટલે કઈ રેખા? દ્રષ્ટિ રેખા. નિરીક્ષકની આંખ. નિરીક્ષક એટલે કોણ? આપણે. મેં અત્યારે આ ડોલ જોઉં છું એટલે મેં નિરીક્ષક છું. મેં ડોલનું નિરીક્ષણ કરું છું, મેં પંખાનું નિરીક્ષણ કરું છું. સમજ્યા? નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આ જે બિંદુ છે ને, આ બિંદુ પર એક આંખ છે એવું સમજવાનું.
બરાબર. પછી આ દેખાય, આ નીચે આરી લીટી, સમજી જવાનું કે આ શું છે, ક્ષૈતિજ રેખા. કઈ રેખા છે આ? ક્ષૈતિજ રેખા. અહીંયા ખબર છે લખેલું કેમ નથી? એના પછી જુઓ, આ આંખ છે, અહીંયાથી એક તૂટક લીટી આપણે દોરી દઈએ. શું દોરી દઈએ? તૂટક લીટી. અને એ પણ કઈ? આડી, જમીનને સમાંતર. એટલે આપણને શું થયું? ક્ષૈતિજ રેખા. શું થયું બાળકો? ક્ષૈતિજ રેખા. જ્યાં પણ આડી લીટી દેખાય તે કઈ રેખા? ક્ષૈતિજ રેખા. હવે આંખમાંથી અહીંયા આ બિંદુ પર એક પદાર્થ છે, એટલે આંખમાંથી પદાર્થનું નિરીક્ષણ કરો, પદાર્થને જુઓ. એટલે આંખમાંથી પદાર્થ તરફ જતી રેખા એટલે કઈ રેખા? દ્રષ્ટિ રેખા. અને આ જુઓ, અહીંયા આંખ ઉપર છે અને પદાર્થ નીચે છે, અને આંખમાંથી પદાર્થ તરફ જતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. ક્લિયર? ચાલો, હવે મેઇન વસ્તુ સમજવાની આવે છે, ઉત્સેદ કોણ અને અવસેદ કોણ. કોણ એટલે કોણ? તો કોણ એટલે ખૂણા. કોણ એટલે કોણ? કોણ એટલે ખૂણા. સમજી ગયા બધા? કોણનો મતલબ છે ખૂણા. તમે 8મા 9માંથી આ શબ્દથી પરિચિત છો. ભાઈ અભિકોણ, તેમાં પછાડી કોણ આવ્યું એટલે ખૂણા. યુગ્મ કોણ, અંતઃકોણ, રૈખિક જોડના ખૂણા. હવે તમે એમ કહો કે સર રૈખિક જોડમાં તો કોણ આવ્યું નહીં, તો એ ભાઈ કોઈ કોઈમાં નહીં આવે નીલ. બરાબર છે? ચલો, ઉત્સેદ કોણ અને અવસેદ કોણ, આ બે વસ્તુને, આ બે વ્યાખ્યાને સમજવાની છે. વૈષ્ણવી, ઉત્સેદ કોણનો મતલબ છે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. ઉત્સેદ કોણ એ ખૂણો છે, અને આ ખૂણો કોની કોની વચ્ચે છે? તો કે ભાઈ દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાની વચ્ચેનો ખૂણો. કઈ બે રેખાની વચ્ચેનો ખૂણો? ક્ષૈતિજ રેખા ને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો ખૂણો એટલે ઉત્સેદ કોણ. જોવો, આ છે ઉત્સેદ કોણ. દેખાય છે તમને ઉત્સેદ કોણ? આ ઉત્સેદ કોણ કોની કોની વચ્ચે? આ કઈ રેખા છે? ક્ષૈતિજ રેખા, જે આરી હોય છે. અને આ કઈ રેખા છે? આ દ્રષ્ટિ રેખા છે. જે, અને દ્રષ્ટિ રેખા એટલે જે વસ્તુને જોઈએ ત્યાં જતી હોય છે. અને એકદમ પહેલી લીટીમાં એવું કીધેલું કે જે પદાર્થનું તમે નિરીક્ષણ કરો છો તે ક્ષૈતિજ રેખાની ઉપર હોય. ક્ષૈતિજ રેખા, ક્ષૈતિજ રેખાની ક્યાં હોય? ઉપર. તો આ ખૂણાને કહેવાય ઉત્સેદ કોણ. શું કહેવાય? ઉત્સેદ કોણ. અને જો આ પદાર્થ છે ને તે ક્ષૈતિજ રેખાની નીચે હોય તો જે ખૂણો બને ને, હરિયો આ ખૂણો, તેને કહેવાય અવસેદ કોણ. શું કહેવાય? અવસેદ કોણ. ઉત્સેદ કોણ અને અવસેદ કોણ આ બંને ખૂણા છે, પણ કોની વચ્ચેના? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેના. કઈ બે રેખાની વચ્ચેના? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેના ખૂણા છે. અને જો પદાર્થ ક્ષૈતિજ રેખાની ઉપર હોય તો ઉત્સેદ કોણ, નીચે હોય તો અવસેદ કોણ. સિમ્પલ ને એકદમ. જ્યારે પણ ઉત્સેદ કોણની વાત હોય ત્યારે પદાર્થ ઉપર હોય, અને જો પદાર્થ ઉપર હોય ને તો આપણે આપણી ડોક ઊંચી કરવી પડે. એમ કરીને ડોક ઊંચી કરે તો ઉપર જોવાય ને. સમજ જા? આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને ઊંચું કરવું પડે. બરાબર? થોબરાને એમ ઊંચું કરવું પડે. મસ્તક એટલે થોબરું. અને અવસેદ કોણની જ્યારે વાત આવે ત્યારે મસ્તકને શું કરવું પડે? નીચે નમાવવું પડે. ઝુકેગા, ત્યારે તમારે મસ્તકને ઝુકાવવું પડે. ત્યારે એમ કે ઝુકેગા નહીં, એવું નહીં ચાલે, ઝૂકવું જ પડે. તારે ડોકું નીચે કરી દે. બરાબર છે, વેરી ગુડ. ઝૂકી ગયો, સારું થયું તું. હે હા, શું કહે છે? નહીં ઝુકાને તો શું કરાને? ચાલો, ક્લિયર છે બધાને? બધાને એકદમ કમ્પ્લીટ સમજ પડી ગઈ? શોર્ટ એન્ડ સિમ્પલ. ઉત્સેદ કોણ એટલે ઉપર તરફ બનતો ખૂણો, અને અવસેદ કોણ એટલે નીચે તરફ બનતો ખૂણો. ક્લિયર એકદમ? અને જ્યારે પણ આ ખૂણાની વાત આવશે ત્યારે આ ખૂણો કોની કોની વચ્ચે હશે? ક્ષૈતિજ રેખા, દ્રષ્ટિ રેખા. બરાબર? અહીંયા આ જે આકૃતિ છે તેમાં ક્ષૈતિજ રેખા ઉપર છે. દેખાય બિંદુ પી? જ્યાં આંખ હોય આંખમાંથી જ ક્ષૈતિજ રેખાની વાત કરવાની. અહીંયા મારી આંખ છે એટલે અહીંયાથી એક રેખા નીકળી જાય એમ. આ ક્ષૈતિજ રેખા. અને અત્યારે આ હેરીને જોમ છે એટલે આ દ્રષ્ટિ રેખા. સમજી ગયા? કે અત્યારે મારું ડોકું જરાક નીચે છે કેમ કે હેરી મારી આંખની સપાટીની ક્ષૈતિજ રેખાની નીચે છે, એટલે અવસેદ કોણ બન્યો. કયો ખૂણો બન્યો? અવસેદ કોણ. ચાલો ભાઈ, હવે દાખલા ચાલુ કરી દઈએ છીએ આપણે. એક કાટકોણ ત્રિકોણ વાળા દાખલાઓ. આ ચેપ્ટરમાં બે પ્રકારના દાખલા છે. એમાં પહેલો પ્રકાર છે, અને આ પહેલા પ્રકારમાં જેટલા બી દાખલા છે તે બધામાં એક કાટકોણ ત્રિકોણ. કેટલા કાટકોણ ત્રિકોણ? એક કાટકોણ ત્રિકોણ વાળા દાખલા. દરેક દાખલામાં કાટકોણ ત્રિકોણ બનવાનો જ છે. કયો ત્રિકોણ? નૈતિક કાટકોણ. અને પછી આવશે બે કાટકોણ ત્રિકોણ વાળા દાખલા. આરસી કેટલા કાટકોણ ત્રિકોણ વાળા? બે કાટકોણ ત્રિકોણ વાળા દાખલા.
એક કાટકોણ ત્રિકોણ વાળા જેટલા બી દાખલા ચેપ્ટરમાં છે તે તમામે તમામ દાખલા બેઝિક મેથ્સના અને બે કાટકોણ ત્રિકોણ વાળા બધા જ દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સના. સમજી ગયા બધા? તો અત્યારે આ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે ચાલે છે એમ સમજો. અને જેવો આ ટોપિક પતે એટલે આ ચેપ્ટર ચાલુ થઈ જશે કયા વિદ્યાર્થીઓ માટે? સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. પરંતુ દરેક બાળકે દરેક વસ્તુ સમજવાના છે, દરેક દાખલા, પછી બેઝિક ના હોય કે સ્ટાન્ડર્ડ ના. ચાલો ચાલુ કરીએ. ઉદાહરણ 1. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. દાખલો બોર્ડની પરીક્ષામાં એકવાર સ્ટાન્ડર્ડ મેથ્સમાં ભૂલમાં પૂછાઈ ગયેલો. કયા મેથ્સમાં પૂછાઈ ગયેલો? સ્ટાન્ડર્ડ મેથ્સમાં. હવે નહીં પૂછાશે. આ બેઝિક મેથ્સનો દાખલો હવે સ્ટાન્ડર્ડમાં નહીં પૂછાય. તો જુઓ, રકમમાં વાત છે ટાવર. કોની વાત છે? ટાવરની. હવે રકમમાં જમીન પર એક બિંદુ છે, એ બિંદુમાંથી ટાવરની ટોચને જોવાની છે. શું જોવાનું છે કાવ્યા? ટાવરની ટોચને. હવે તમે જમીન પર ઊભા રહીને ટાવરની ટોચને જો તો ડોકી ઊંચી કરી એટલે કયો ખૂણો બનવાનો? ઉત્સેદ કોણ. અને ઉત્સેદ કોણ કેટલો કીધો છે? 60. અને આ તમામ વસ્તુનો મતલબ કે અહીં એક ત્રિકોણ બનવાનો. અને કયો ત્રિકોણ બનવાનો? કાટકોણ. એટલે આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. તો આ દોરી દીધો છે કાટકોણ ત્રિકોણ. ત્રિકોણનું નામ બી આપણે આપણી રીતે આપી દેવાનું. તો ત્રિકોણનું નામ છે એબીસી. હવે આ ત્રિકોણમાં કઈ વસ્તુનો શું મતલબ છે? તો કે ભાઈ આ એબી શું છે? ટાવર. રકમમાં ટાવરની વાત છે, ભવ્ય ધ્યાન આપજે. એબી છે ટાવર. હવે આ બીસી શું છે? જમીન. કેમ કે ટાવર ક્યાં હોય? જમીન પર હોય, હવામાં તો ઉડતો નહીં હોય. તો આ બીસી છે જમીન. અહીંયા જમીન એવું લખવાનું નહીં, સમજી જવાનું. આ બિંદુ સી છે જમીન પરનું બિંદુ. જમીન પરનું શું છે? બિંદુ. જે બિંદુ પર કોણ છે? નિરીક્ષક આપણે છીએ. અને આપણે બિંદુ સી પર ઊભા રહીને શું જોયું? ટાવરની ટોચને. હવે આ બિંદુ સી માંથી આ જે રેખા બીસી છે ને તે ક્ષૈતિજ રેખા થઈ. જમીન જ પોતે ક્ષૈતિજ રેખા. અને આ જે સીએ છે ને, સીએ તે છે દ્રષ્ટિ રેખા. અને આ બેની વચ્ચેનો આ ખૂણો આ છે ઉત્સેદ કોણ, જે કેટલો છે? 60°. સમજ પડી ગઈ બધાને? ક્લિયર છે એકદમ? તમારા મનમાં એક સવાલ થઈ શકે છે કે સર આ બીસી જમીન હોય તો આ બીસી ને ક્ષૈતિજ રેખા કેમ લઈએ? કેમ કે આપણે જમીન પર અહીંયા ઊભા છે, મેં અત્યારે અહીંયા ઊભો છું, તો મારી આંખ ક્યાં છે? તમે કહો કે સર તમારા થોબરામાં. હા બરાબર, આ રહી મારી આંખ. બરાબર. એટલે ક્ષૈતિજ રેખા તો જમીન પર નહીં, જમીનથી થોડીક ઉપર આવે ને. જમીનથી ક્યાં આવે? થોડીક ઉપર આવે. કે તો પછી એવું તો નથી ને કે રિંકેશ સર તમારી આંખ તમારા પગમાં છે, પગમાંથી તમે એમ કરીને જોતા છો? તો કે ભાઈ આમાં એક્ઝેક્ટ એવું છે કે જો કોઈ દાખલામાં નિરીક્ષકની ઊંચાઈની વાત નહીં કરે ને, સાંભળજો હે હરખું, કોની વાત નહીં કરેલી હોય? નિરીક્ષકની ઊંચાઈની વાત નહીં કરેલી હોય તો તમારે તે દાખલામાં જે નિરીક્ષક છે તેને એક બિંદુ સમજવાનો. નિરીક્ષક એ પોતે બિંદુ સી છે. બિંદુ સી માં આખે આખો નિરીક્ષક આવી ગયો. એના હાથ પગ ડાચું બધું જ આવી ગયું આ એક બિંદુમાં. સમજી ગયા? એટલે બિંદુ સીમાં જ એના પગ, બિંદુ સીમાં જ એનું માથું, બિંદુ સીમાં જ એના બે હાથ, બધું જ એનામાં બિંદુ સીમાં જ છે. સમજી ગયા? એટલા માટે બિંદુ સી માંથી જ આ જે જમીન છે તે ક્ષૈતિજ રેખા અને આ દ્રષ્ટિ રેખા. પરંતુ વચ્ચે અમુક દાખલા એવા આવશે કે જે દાખલામાં તમને કીધું હશે રોહિણી, શું કીધેલું હશે ખબર? કે ભાઈ નિરીક્ષકની ઊંચાઈ છે 100 સેન્ટીમીટર. કેટલી છે નિરીક્ષકની ઊંચાઈ? 100 સેન્ટીમીટર. તો તે દાખલામાં તમારે નિરીક્ષક દોરવો પડે. અહીંયા તમારે આવી રીતના એક નિરીક્ષક દોરવો પડે ને એની અહીંયા આંખ આવે, એ આંખ માટે ક્ષૈતિજ રેખા, દ્રષ્ટિ રેખા, આવી રીતના બે રેખા દોરવી પડે. ક્યારે નીલ? ક્યારે? જ્યારે રકમમાં શું કીધેલું હોય? નિરીક્ષકની ઊંચાઈ આપેલી હોય. શું આપેલું હોય? નિરીક્ષકની ઊંચાઈ. સમજ પડી ગઈ બધાને? સાંભળો હરખી રીતના. ક્લિયર એકદમ? ચાલો, આકૃતિ તૈયાર છે. હવે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ. એ બી શોધવાનું છે. આ જે બિંદુએથી નિરીક્ષણ થાય છે તે બિંદુ ટાવરના પાયાથી કેટલે દૂર છે? 15 મીટર. એટલે કે આ બિંદુ સી નું ટાવરનો પાયો એટલે આ બિંદુ બી, ટાવરનો પાયો એટલે બિંદુ બી, બિંદુ સી નું ટાવરના પાયાથી અંતર એટલે બીસી, જે કેટલું છે? 15 મીટર. સમજ પડી ગઈ બધાને? એટલે આ છે 15 મીટર. અહીંયા આવશે કાટખૂણો. ચાલો, તો સૌથી પહેલા ડેટા તૈયાર કરો, મીન્સ કે આકૃતિનું વર્ણન કરો કે અહીં આકૃતિમાં કઈ વસ્તુનો શું મતલબ છે. પહેલા તો એબી. એબી એટલે શું? તમે કહેશો ટાવર. ટાવર એવું નહીં કહેવાનું, ટાવરની ઊંચાઈ. બોલો કેટલી આપેલી છે?
શોધવા કીધી છે. બીસી શું છે હેરી? બીસી 15 મીટર છે, પણ બીસી છે નિરીક્ષણ બિંદુનું ટાવરના પાયાથી અંતર. નિરીક્ષણ બિંદુનું ટાવરના પાયાથી અંતર, અને આ અંતર કેટલું છે તેજલ? 15 મીટર. ખૂણો સી શું છે? ખૂણો સી છે ઉત્સેદ કોણ, અને આ ઉત્સેદ કોણનું માપ કેટલું છે? 60°. હજી બી તમારે અહીંયા મોટું વાક્ય લખવું હોય તો લખાય કે ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. એવું એવું તમારે લખવું હોય તો લખાય, ને ખાલી ઉત્સેદ કોણ લખો તો બી ચાલે. ચાલો, લખી દીધી બધી વસ્તુ. હવે આ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે આ બે માપ છે, અને તમારે એ બી શોધવું છે. તો આ એ બી ને કેવી રીતના શોધીએ? તો કે ભાઈ યસ, અહીંયા 60 નો ખૂણો એ કોઈ આલટુ ફાલતુ ખૂણો નથી, એ કોઈ ગમે તેવો ખૂણો નથી. એ કયો ખૂણો છે? વિશિષ્ટ ખૂણો. અને જો વિશિષ્ટ ખૂણો કોઈ બી દાખલામાં આવે એટલે 30 નો ખૂણો, 45 નો ખૂણો અને 60 નો, તો એ દાખલામાં કોની મદદ લઈ શકાય? ત્રિકોણમિતિની. તો બસ ખૂણો 60ની કઈ બાજુ શોધવાની છે? સામેની. અને કઈ બાજુ આપેલી છે? પાસેની. સામેના છેદમાં પાસે tan થીટા. સૂત્ર નહીં ભૂલી જતા, સામેના છેદમાં પાસે એટલે tan થીટા. ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી માં કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો બી બરાબર 90. તો આપણે વાપરી શકીએ છીએ આ ત્રિકોણમાં ત્રિકોણમિતિ, એટલે આપણે વાપરીશું tan થીટા. થીટા એટલે 60. સામેના છેદમાં પાસે, 60 ની સામે એ બી, 60 ની પાસે બીસી. રોહિણી કોષ્ટકમાં જો tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3. આયુષી એ બી નું માપ બોલ. એ બી શોધવાનું છે. રાજવી બીસી નું માપ બોલ. આકૃતિમાં જો 15. હવે એ બી શોધવાના છે, તો આ છેદના 15 ને આ સાઈડ બાજુ પલટમાં લઈ આવો, એટલે એ બી બરાબર કેટલા થઈ જશે? એ બી બરાબર 15 વર્ગમૂળ 3. અને એકમ કયા એકમમાં તમામ વાતચીતો થઈ રહી છે? મીટરમાં. એટલે અહીંયા લખવાનું મીટર. દાખલો પતી ગયો છે. ટાવરની ઊંચાઈ આવી ગઈ છે 15 વર્ગમૂળ 3 મીટર. બેઠા 2 માર્ક આ દાખલામાં લેવાના છે. છેલ્લે વ્યવહારુ દાખલો કહેવાય, એટલે છેલ્લે જવાબમાં એક વાક્ય ફરજિયાત લખવું પડે, નહીં તો એનો અડધો માર્ક કપાઈ જાય. કે માટે ટાવરની ઊંચાઈ હિમાંશુ કેટલી છે? 15 વર્ગમૂળમાં 3 મીટર છે. કઈ નહીં, ચાલ. હા, 15 વર્ગમૂળ ટોન કેમ મોટા? કેમ કે 15 ગુણ્યા 1.73 વર્ગમૂળ ટોનની આશરે કિંમત 1.73 છે. તો આ ગુણાકાર તમે કરો તો મોટો જવાબ આવશે. બીજી એક વસ્તુ, કેટલાક દાખલામાં તમને રકમ અહીંયા કાઉન્સમાં વર્ગમૂળ ટોનની કિંમત આપી દેશે કે વર્ગમૂળ ટોન બરાબર 1.73 લો. કેટલાકમાં વર્ગમૂળ 2 ની કિંમત આપી હશે નીલ, વર્ગમૂળ 2 બરાબર 1.41 લો. જે દાખલામાં કિંમત આપી હોય તેમાં મૂકવાની, નહીં આપી હોય તો દોઢ ડાયા નહીં થવાનું. આમાં આપેલી હતી વર્ગમૂળ ટોનની કિંમત ના, તો એનો મતલબ અહીંયા આપણે જેમ છે તેમ રહેવા દેવાનું. બીજી વસ્તુ, જો કોઈ દાખલામાં છેદ અસમય આવ્યો તો? યાદ છે ને મારી વાત? કે જો છેદ અસમય આવે તો સમય કરવાનો. અને એ કયા ચેપ્ટર માટે? 8મું ને 9મું, આ બે ચેપ્ટર માટે. યાદ આવ્યું મારું વાક્ય? આ બે ચેપ્ટરમાં છેદ દરેક દાખલામાં કેવો હોવો જોઈએ? સમય. ભૂલતા નહીં, સમય કરવાનું. સમય કરવા માટેની ટેકનિક બધી શીખવાડેલી છે. ઓકે. બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરના 80% દાખલા, બેઝિક મેથ્સના 80%, 70 થી 80% દાખલા tan થીટાથી જ થશે. તમારામાંથી જો કોઈ વિદ્યાર્થીને ભાન નહીં પડ્યું, શું થયું? ભાન નહીં પડ્યું કે આમાં સાઈન થીટા લેમ, કોસ થીટા લેમ કે tan થીટા લેમ, કઈ ભાન નહીં પડે તો tan થીટા લઈ લેજે. જો તારું નસીબ સારું હોય તો tan થીટાથી થઈ ગયો તો દાખલો, અને ભાન પડતું હોય તો કઈ સવાલ છે જ નહીં. સમજી ગયા? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, તમારા જે 4 માર્કના દાખલા છે તે હોય 100% દાખલા, કોઈ બી દાખલો હોય tan થીટાથી જ થશે. ની સાઈન થીટા ની કોસ થીટા. આંખ બંધ કરીને tan થીટા લઈ જ લેવાનું. પણ બેઝિક મેથ્સ વાળા તમારે સાચવવું પડે. કેટલાક દાખલા tan થીટાથી થાય, કેટલાક સાઈન થીટાથી થાય, કેટલાક કોસ થીટાથી થાય. અને છેલ્લી એક વસ્તુ કે બને ત્યાં સુધી પહેલા 3 ત્રિકોણમિતિય ગુણોત્તર જ વાપરવાના. સાઈન થીટા, કોસ થીટા ને tan થીટા. છેલ્લા 3 હવે નહીં વાપરતા. કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા ને હવે આપણે આ ચેપ્ટરમાં વાતો કરવાના નથી. જરૂર પડે ત્યારની વાત ત્યારે, પરંતુ જરૂર પડવાની જ નથી. મેં કહી દીધું એમ. ક્લિયર? હવે આ જ દાખલો તમે tan થીટાની જગ્યાએ કોટ થીટાથી બી કરી શકતા હતા, ને કરવો
કરવું હોય તો કરી શકાય, આ જવાબ આવી જતે, પણ નથી કરવું. બસ આપણે એક જ વસ્તુ ટેન થીટા જ. બરાબર, જે દાખલો સાઈન થીટા થી થાય તે દાખલો કોસેક થીટા થી થાય, તો આપણે કયો થીટા કરવું? સાઈન થીટા. વાત જ પૂરી. કેમ? પૂછવાનું જ નહીં કેમ. ભાઈ તમે જાણે, તમારી ઈચ્છા કોસેક થીટાની છે, નૈતિકને કોસેક થીટા બહુ ગમે, તો કર ભાઈ, આપણે કઈ ના નથી. તને પૂરા માર્ક મળી જાય, તું એનું ટેન્શન નહીં લે. પણ મને પૂછતો નહીં કે સર તમે દર વખતે સાઈન થીટા જ કેમ લઈ, તમે દર વખતે ટેન થીટા જ કેમ લઈ. ચાલો જયેશ બેટા, શું થયું તને? શું થાય શું છે? એવું જ મને બી લાગ્યું. ખેંચ આવે છે. સાચવજે હે બેટા. ચાલો આગળ વધીએ. બીજો દાખલો આ જોવો તમે, જોવો નૈતિક, તું જોવાને TYQ બોર્ડની પરીક્ષામાં બેઝિક મેથ્સમાં પૂછાયેલો. આગળની જ બેઠી રકમ છે નિધિ, ફરક શું છે ખબર? ફરક તમે મને જલ્દી કહેજો. પૂછશે જ કોણ? જોવો, જ્યારે આગળના દાખલામાં કેટલો આપેલો? 60. આટલો જ ફરક છે. એટલે આનો જવાબ આવે 15/, વર્ગમૂળ ટોન. પછી સમીકરણ કરો 5 ટાલી 15 એટલે 5 વર્ગમૂળ ટોન, કે હા 5 વર્ગમૂળ ટોન આનો જવાબ. આગળના દાખલાની જેમ જ કરવાનું. 10/60 ની જગ્યાએ શું લેવાનું પ્રાચી? 10/30. ઓકે, ચાલો આગળ વધીએ. ઉદાહરણ 2 કરીશું. ધ્યાન આપજે. મોહિત, એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. બરાબર છે, એક થાંભલો છે. હાનો થાંભલો? વીજળીનો થાંભલો. ચરી નહીં જતા તમે ઘરે ગઈને. અને એ થાંભલામાં કઈ લોચો આવ્યો હશે, તમે જોયું હોય ઘણી વખત થાંભલામાં કઈ લોચો આવે એટલે આવી જાય જીબી વાળા, અને પછી થાંભલા પર ચરીને રિપેરિંગ કરવું પડે. તો ફોલ્ટનું સમારકામ, ફોલ્ટ એટલે કદાચ તમારામાંથી અમુકને ઇંગ્લિશ નહીં આવડતું હોય તો ફોલ્ટ એટલે કઈ ખામી. બરાબર, ફોલ્ટનું શુદ્ધ ગુજરાતી છે ખામી. આને એમ કર્યું સર મને નથી આવડતું એમ કઈ. હા ભાઈ હા, ખબર છે, તારું મોડું જોઈને ખબર પડતી છે, એમાં હું ટેન્શન લ્યા કરે. ચાલો, આ માટે તેને, ખબર એ વાત નહીં કરવાની. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. થાંભલામાં ફોલ્ટ છે. હવે ફોલ્ટ થાંભલાની ટોચ પર નથી, આખું થાંભલાની ટોચ સુધી નથી ચડવાનું વાંદરાની જેમ. ક્યાં સુધી ચડવાનું છે? ફોલ્ટ જ્યાં હોય ત્યાં ચડવાનું. અને ફોલ્ટ ક્યાં છે? ફોલ્ટ છે ભાઈ ટોચથી 1.3 મીટર નીચે, ટોચથી થોડુંક નીચે. ત્યાં પહોંચી જાવ ને રિપેરિંગ કરવાનું ચાલુ કરી દેવું. આ માટે તે સમક્ષ રેખા સાથે 60 અંશના માપનો ખૂણો રહે તે રીતે એક નિસરની થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. થાંભલા પર તો એમને એમ ચરાય નહીં ભાઈ, વાંદરા તો છે નહીં, માણસ છે. એટલે એક નિસરની લગાવી દીધી, અને નિસરની એવી રીતના સેટ કરી કે એ નિસરનીએ જમીન સાથે કેટલો ખૂણો બનાવ્યો? 60નો ખૂણો બનાવ્યો. અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. ઈચ્છિત જગ્યા એટલે એને કાં જવું કાં હતું? ફોલ્ટ પાસે. કાં જવું હતું? ફોલ્ટ પાસે. થાંભલામાં જે ફોલ્ટ હતો ને ત્યાં. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? હવે તમે સમજો કે એક થાંભલો, નીચે જમીન ને સીરી, કયો ત્રિકોણ બનવાનો? કાટકોણ. દોરી દે કાટકોણ ત્રિકોણ. ચાલો, આ રહ્યો કાટકોણ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણમાં આ થાંભલો જે દેખાય છે ને તેને જરાક ઊંચો કરવો પડશે. બરાબર છે, એટલે અહીંયા જરાક એમ ઊંચું કરવું પડશે. ક્લિયર? ચાલો જરાક નીચે આવતો હતો એટલે જોઈન્ટ છોડો. ચાલો, તો આ છે આપણી આકૃતિ. આ આકૃતિમાં જોવો, સૌથી પહેલા નામ આપી દઈએ. A B C D. અહીંયા કાટખૂણો. એસી શું છે ભાઈ? એસી થાંભલો. અને એ થાંભલાની ઊંચાઈ કેટલી છે ભાઈ? આ એસી છે થાંભલો, અને આ થાંભલાની ઊંચાઈ રકમમાં કીધી છે કેટલા મીટર? 5 મીટર. એના પછી બિંદુ બી પર શું છે? ફોલ્ટ. આ બિંદુ બી પર શું છે? ફોલ્ટ. આ બીડી શું છે? બીડી બીડી નહીં નહીં, નિસરની શું છે? આ વખતે બિંદુ ડી માંથી જોવાનું નથી ફોલ્ટને. આ વખતે નિરીક્ષણની વાત નથી, પહોંચી જ જવાનું છે. એટલે આ નિસરની છે. આ નિસરની આ નીચે જમીન છે ને, સીધી જમીન, એ જમીન સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? 60 લખેલું છે, 60નો ખૂણો. બરાબર, બધું રેડી? હવે આજે ફોલ્ટ છે તે થાંભલાની ટોચથી કેટલા મીટર નીચે છે ફોલ્ટ? 1.3 મીટર. એટલે અહીંયા આપણે આકૃતિમાં AB પર શું લખવાનું? 1.3 મીટર. હવે જો એક વસ્તુ અહીંયા મેં આવી રીતના એક એરો બતાવ્યો થાંભલાને દર્શાવવા માટે. એ કેમ બતાવ્યો?
મેં આવો એરોની પાર્ટ ને એમ જ થાંભલો એમ લખી દેતે તો ઘણાને ગૂંચવારો થાય કે સર આ થાંભલો એટલે બીસી જ ને થાંભલો, એટલે એરો દર્શાવે છે કે એ થી તે સી સુધી છે થાંભલો, એટલા માટે મેં એરો દોર્યો કેમ કે અહીંયા બિંદુ ટોન થઈ ગયા ને એટલે ગૂંચવારો નહીં થાય એટલા માટે આપણે આ એરો પાયરા છે. સંભળાય છે ને વિભૂતિ? ચાલો હવે આખી ગેમ આ કાટકોણ ત્રિકોણ બીસીડી ની છે. એટલે આ કાટકોણ ત્રિકોણ બીસીડી ની ત્રણ બાજુમાંથી એક બાજુનું માપ હોવું જોઈએ. કઈ બાજુનું માપ છે આપણી પાસે? સીડી નું માપ કેટલું છે? સીડી નું માપ નથી, હોધવા કીધું છે. બીસી નું માપ નથી પણ હોધાઈ જશે. અને કેવી રીતના હોધાશે બીસી નું માપ? યસ, આખા એસી માંથી ઉપરનો ટુકડો કાઢી નાખવો પડે. આખું એસી છે 5 મીટર, તેમાંથી ઉપર 1.3 મીટર કાઢી નાખ એટલે 5 માંથી 1.3 બાદ કરવાનું. આ 5.0 કેટલું થાય? 7 ને 4 માંથી જાય તો 3 એટલે આવ્યું 3.7 મીટર. કાવ્યા નિયમ જ પરી ને? ઓકે ચાલો હવે આકૃતિનું વર્ણન ચાલુ કરીએ. અહીં સૌથી પહેલા કોને આપણે લખીશું? એસી ને. વોટ ઇઝ એસી? થાંભલાની ઊંચાઈ હર્ષ કેટલી છે? 5 મીટર. એના પછી એબી. એબી શું છે તેવું અહીંયા લખતા નહીં કે ચાલશે કે ભાઈ ફોલ્ટનું અંતર ડાયરેક્ટ લખી દઉં 1.3 મીટર. અમુક વાક્ય બહુ લાંબા હોય તો બહુ ટેન્શન નહીં લેતા, નહીં લખશો તો ચાલશે. બીડી. બીડીમાં લખો નિસરણીની લંબાઈ. નિસરણીની શું છે ભાઈ? લંબાઈ, જે કેટલી આપી છે? શોધવા કીધી છે. સીડી શું છે? સીડી નિસરણીનું થાંભલાના પાયાથી અંતર છે. નિસરણીનું થાંભલાના પાયાથી અંતર. રુણાલી કેટલું આપેલું છે અંતર? નથી આપ્યું, શોધવાનું. છેલ્લા વાક્યમાં બે વસ્તુ શોધવાની છે, નિસરણીની લંબાઈ અને નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવાની. એટલે આ બે વાર ક્વેશ્ચન માર્ક આવ્યા. બરાબર છે? ચાલો રૂમાના. એના પછી આ ખૂણો ડી. ખૂણો ડી બરાબર ઉચ્છેદ કોણ એવું નહીં લખતા, ખાલી 60°. કેમ ઉચ્છેદ કોણ શબ્દ નહીં લખ્યો? કેમ કે કોઈ કિરણની તો વાત છે નહીં, હે ને, એટલા માટે. સીડી નિસરણી છે એટલે ખૂણો બન્યો તો છે પણ એનું નામ ઉચ્છેદ કોણ નહીં. પૈતું બધું ડેટા લખાઈ ગયો. હવે એના પછી આ બીસી છે ને, બીસી તેનું માપ આપણે હોઈધું ને 3.7 મીટર, એની ગણતરી બતાવવી પડે કે ક્યાંથી આવ્યું. તો તમે હમણાં થોડીક વાર પહેલા જ મને શું કીધું કે આપણને બીસી જોઈતું હોય તો આખા એસી માંથી એબી ને માઇનસ કરવું પડે. બરાબર છે જયેશ? જયેશ એસી બોલ. એસી નું માપ કેટલું છે? એસી નું માપ ખોટું, 5 મીટર. એબી કેટલું છે? એબી 1.3 મીટર. હવે બાદબાકી કરો. આ બાદબાકી કેટલી આવેલી? 3.7 મીટર. ચાલો હવે કઈ નવું નથી ભાઈ. હવે જે આગળના દાખલામાં કર્યું એ પ્રમાણે કામ ચાલુ કરી દો. આ કાટકોણ ત્રિકોણમાં પહેલ બે વસ્તુ શોધવાની છે. આ બીડી શોધવાની છે ને સીડી. પહેલા આપણે આ બીડી શોધી કરીએ. તો આ 60ના ખૂણાની કઈ બાજુનું માપ તમારી પાસે હાલમાં છે? સામેની બાજુ. અને આ શોધવું શું છે? કર્ણ. સામેના છેદમાં કર્ણ. સાઈન થીટા અને થીટા એટલે 60. ચાલો ત્રિકોણ બીસીડી માં ખૂણો સી 90 છે માટે સાઈન 60° બરાબર સામેના છેદમાં કર્ણ. 60 ની સામે બીસી છેદમાં છે કર્ણ બીડી. સાઈન 60 ની કિંમત બોલો. વર્ગમૂળ 3 ના છેદમાં 2. બીસી નું માપ 3.7, 37 ના છેદમાં 10. બીડી શોધવાનું છે. જેને શોધવાનું હોય તેને શું બનાવવું પડે? કરતા. બીડી ને ઉચકીને આ સાઈડ અને આ બેવને ઉચકીને પેલી સાઈડ. બીડી અહીંયા આવશે. આ 37 ના છેદમાં 10 છે તે બેઠું બગડો ઉપર જશે. વર્ગમૂળ 3 છેદમાં આવશે. બાજુ પલટમાં સમજ પડી ગઈ તમને? હવે ભાગ ચાલે છે. આ 2 × 10 ચાલે છે ને, પણ નહીં ચલાવતા. કેમ ખબર? 2 × 10 નો 5 પછી એમને એમ રહી જશે. પછી આ 37 નો ને 5 નો તો ભાગ નહીં ચાલવાનો ને. તો આપણે આવા સમયે સ્માર્ટનેસ રાખવાની, સ્માર્ટ બુદ્ધિ દોરાવવાની. સ્માર્ટનેસ એવું કે ઉપર ગુણાકાર કરીને નીચે પોઈન્ટ કાપી લેવાનું. 10 નું એક બિંદુ છે તેનું પોઈન્ટ કાપી લેવાનું. ચાલો 37 ના ડબલ 74. હવે હા 74 ના છેદમાં 10 વર્ગમૂળ 3. હવે બીજી એક વસ્તુ, વર્ગમૂળ 3 ની કિંમત આપેલી છે 1.73. તો અહીંયા વર્ગમૂળ 3 ની કિંમત આઈપી એટલે મૂકવી જ પડે. પછી ત્યાં નાની પડે ના મારે નથી મૂકવી, એવું નહીં ચાલે. પછી માર્ક તો પછી પેલા એમ કે તમારે માર્ક નથી આપવા. બરાબર છે? શું થયું તને? ચલો
તો વર્ગમૂળ 3 ની કિંમત કાવ્યા 1.73 મૂકવાની છે, પણ અહીંયા હું 1.73 મૂકા ને ક્રિસા જોજે, તો 1.73 વડે પછી 74 ને 1.73 વડે ભાગવા પડે. ના ભાઈ બીક લાગે, 1.73 વડે ભાગવાનું કઈ નાનો આંકડો છે 1.73? બીક નથી લાગતી તને? ઓહ, કાથી બીક લાગે, ભાગે તો બીક લાગે ને. ચાલો, તો હવે જુઓ, હું આનો એક તમને રસ્તો આપું કે આવા મોટા ભાગાકારથી બચવાનું કેવી રીતના. બચવાનો રસ્તો એમ તો તમને ખબર જ છે, મારે તમને એક હિન્ટ જ આપવાની છે કે અત્યારે વર્ગમૂળ 3 છેદમાં દેખાય છે, છેદનું સમયકરણ કરી નાખો એટલે એ વર્ગમૂળ 3 છેદમાંથી અંશમાં જતો રહે. ક્યાં જતો રહે? અંશમાં. ચાલો સમયકરણ કરીએ. સમયકરણ કેવી રીતના થશે? તો વર્ગમૂળ 3 નું સમયકરણ કરવા માટે વર્ગમૂળ 3 વડે જ ગુણી ભાગી નાખો. તો માટે બીડી બરાબર, હવે ઉપર છે આ 74 ગુણ્યા વર્ગમૂળ 3, ઉભા રહેજો, છેદમાં 10 બેઠા, પછી ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, ને ઉપર વર્ગમૂળ 3 લખવાના બાકી છે ને તેની કિંમત લખો. 1.73 એટલે 173 ના છેદમાં 100. 100 બે દશાંશ સ્થળ છે ને એટલે છેદમાં 2 મીંડા, બરાબર. હવે પેલો 173 છેદમાં નથી એટલે ભાગાકાર નહીં કરવાનો, પણ હવે કરવો પડે ગુણાકાર. તમે કહો કે સર ગુણાકાર બી કરવો તો પેલા, પણ ભાગાકાર કરતા તો ગુણાકાર હારો ને, તો કરો ચાલો. 173 ગુણ્યા 74, જલ્દી જલ્દી કરજો. 173 ગુણ્યા 74, ચાલો જોશ રાખો, ઝડપ રાખો, ગણતરી કરવાની મનમાં ઈચ્છા રાખો. જય સાબેનો ગુણાકાર 173 ગુણ્યા 74. હની બેટા તને શરમ આવી જોઈએ. હની બેટા હવે રવા દે તું, રવા દે હની બેટા, આરામ કર. હની બેટા રવા દે, કસ નહીં આ પોતાની જાતને, આજ ગુણાકાર થઈ ગયો. મેં બોલવું અત્યારે એ જ વાક્ય બોલવાનો હતો કે તું નોટ કાઢે એ પહેલા અહીંયાથી જવાબ આવે, મેં બોલું એ પહેલા જવાબ આવી ગયો. કેવું પડે, દિલ ખુશ કરી દીધું. કોને? હિમાંશુ એ? હે, કોણ હતું? અરે વાહ સોનાર. ચાલો ઓકે, રિયા બેટા કર્યો ગુણાકાર. બીડી બરાબર, ચાલો ગુણાકાર કેટલો કર્યો? 12,802. હવે જોજો, છેદમાં મીંડા ગણી કરો ને, કેટલા મીંડા છે? 1 2 ને 3, 3 દશાંશ સ્થળ અહીંયા કાપી લો, 3 દશાંશ સ્થળ એટલે 12.802. સમજ પડી ગઈ ને? છેદમાં કેટલા છે? 3. હવે આ ભાગાકાર કરો, હવે આ ભાગાકાર કરો. ભાગાકારમાં પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ સુધી જવાનું, 3 દશાંશ સ્થળ. ચાલો જલ્દી ભાગાકાર કરીને કહેજો. 3 દશાંશ સ્થળ, પોઈન્ટ પછી 3 અંક, 12.802 ભાગ્યા 3, 3 ચોક 12. હિમાંશુ 3 દુ 6, 3 છંગ 18, 3 સતામ 21. બસ પૈટું. શેષ વધી એક, તેને ગોળી મારો. રાઉન્ડ ફિગર, આંકડા શાસ્ત્રમાં રાઉન્ડ ફિગર કરતા યાદ હોય તો આ સત્તુ સોપારી કાઢી નાખો એટલે 26 નું શું કરીએ? 4.27 ને એકમ ભૂલતા નહીં, મીટર. આ છે ફાઇનલ જવાબ. જો આ વર્ગમૂળ 3 ની આ દાખલામાં કિંમત આપેલી ને, આ કિંમત ભગવાનને એટલી પ્રાર્થના કરવાની કે બોર્ડમાં નહીં આવી જોઈએ. કેટલા ટાઈલા વધી ગયા જોયું તમે? આગળના દાખલામાં એક બાજુ પરત કરીએ દાખલો પૂરો, હે ને? કઈ વાંધો નહીં. હિમાંશુ, હા હિમાંશુ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાનું એટલે કદાચ નસીબ ખરાબ હોઈ શકે, એના લીધે બીજા બધાએ ભોગવવું પડે. ચાલો ઓકે ઓકે નૈતિક, આગળ વધ્યા, સમજ પડી ગઈ? કદાચ તમારી ચોપડી વાળાએ જવાબ 4.27 ની જગ્યાએ 4.26 આપ્યો હોય, 4.28 કે 4.29 આપ્યો હોય તો ટેન્શનમાં નહીં આવી જતા. આવું આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં બી આપણી સાથે થતું. આપણો જવાબ બી સાચો, એ લોકોનો બી સાચો, પણ માની લો કે જવાબ આપ્યો હોય 4.28 પણ તમારો જવાબ આવ્યો 4.15, તો નહીં ચાલે, ગેપ બહુ વધી ગયો. ચાલો જોઈ લઈએ એકવાર. હા જોયું, એક આંકડાનો ફરક પડે તો ટેન્શનમાં નહીં આવી જતા. 7 ને 8 ચાલી જશે, 27 ને 28 એકનો જ ગેપ. ચાલો એના પછી હવે સીડી કેવી રીતના શોધીએ?
60 ની સામેની બાજુનું માપ છે, પાસેની બાજુ શોધવાની છે, ટેન થીટા. તમે કહો કે સર આપણે એક કામ કરીએ કોસ થીટા લઈ લઈએ તો બી ચાલે, કેમ ખબર? કેમ કે હવે પાસેની બાજુ શોધવાની છે ને કર્ણ તમે હમણાં જ હોય તો આ બીડી, તો કોસ થીટા બી ચાલે પણ રવા દેવ, ટેન થીટા બેસ્ટ રહે. ચલો ટેન થીટા, હિમાંશુ થીટાની કિંમત 60. સૂત્ર સામેના છેદમાં પાસે. 60 ની સામે છે બીસી અને પાસે કોણ છે? સીડી. ટેન 60 ની કિંમત બોલો. વર્ગમૂળ 3 બીસી 3.7, 37 ના છેદમાં 10. સીડી શોધવાના. ચલો આની જેમ જ ગણતરી છે, સીડી ના આ સાઈડ લાવો. સીડી બરાબર 37 ના છેદમાં 10 ના વર્ગમૂળ 3 નીચે ઉતરી જાય. હવે આમાં બી છેદનું સમયકરણ પહેલા કરી નાખો. એટલે 37 ના છેદમાં 10 વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 વડે ગુણી ભાગી નાખીએ. માટે સીડી બરાબર ઉપર પહેલા 37 લખીએ, છેદમાં 10, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3, ઉપર વર્ગમૂળ 3 નું શું કરીએ? કિંમત. યસ, 173 ના છેદમાં 100, પાછો ગુણાકાર 173 ગુણ્યા 37. 173 ગુણ્યા 37, અહીંયા કેટલા કલા? 74 કલા એમ. એટલે અડધા, આનો અડધો જવાબ આવશે. 12802 ના અડધા 6401. કરી નાખો મેં તો ગુણાકાર 173 ગુણ્યા 37. હની બેટા કેમ ગુણાકાર કરે છે તું? કઈ નહીં, કર ચાલ. મેં દેખા, કઈ નહીં, કર કર કર, આપણી પાસે 2 દિવસ છે હજી. છેદમાં નીચે મીંડા કેટલા છે? નીચે મીંડા 3 મીંડા છે ને, તો પોઈન્ટ કાપી લો ને. 6.401 ને છેદમાં કેટલા વધ્યા? 3. ચલો ભાગાકાર હું જ કરી નાખું. 3 દુ 6 નો 2, 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1 એટલે 10, 3 ટાલી 9, 1 વધ્યો 11, 11 વધ્યા ને 3 ટાલી 9 એટલે એ 3, એ 3 ને રાઉન્ડ ફિગરમાં કરી નાખો. 2.13 મીટર, 2.13 મીટર. એક આંકડાનો ફરક આવશે, આપણું 13 આવ્યું, એ લોકોનું 14, એટલે બે હરખું જ કહેવાય. પૈતો દાખલો સમજ પડી તમને? અને આ દાખલો જો બેઝિક મેથ્સ વાળા તમને 2 માર્કમાં પૂછાય તો 2 વસ્તુ શોધવાની કહે કાવ્યા. કાં તો આ એક વસ્તુ શોધવા કહે, બીડી શોધવા કહે, કાં તો સીડી. બાકી આ દાખલો હવે 3 માર્કનો થઈ ગયો. બરાબર. ચાલો છેલ્લે ભૂલતાની અડધો માર્ક આપણે લેવાનો ને. હું લખવું પડે? માટે થાંભલાની ઊંચાઈ કેટલી છે? થાંભલાની ઊંચાઈ કેટલી આવી? હા, 3.7. માટે નિસરણીની લંબાઈ, થાંભલાની ઊંચાઈ લાવી વાતો, નિસરણીની લંબાઈ 4.27 મીટર છે અને નિસરણીનું થાંભલાના પાયાથી અંતર 2.13 મીટર છે. બધાને સમજ પડી ગઈ ને? દાખલામાં આવડી જાય ને? આપણે ત્રિકોણમિતિનું પહેલું સ્વાધ્યાય તમે જે રીતના કર્યું એવા તો દાખલા છે, પહેલું ને બીજું સ્વાધ્યાય. બરાબર. જેને પહેલું બીજું સ્વાધ્યાય આવડે તેને આવડી જ જવાના દાખલા. રકમ વાંચવાની ને આકૃતિ દોરવાની, આકૃતિમાં જે બધું હોય તે લખવાનું, પછી આકૃતિનું વર્ણન કરવાનું ને પછી ચાલુ કરી દેવાની ગણતરી. ટેન થીટા, સાઇન થીટા જે હોય તે, ને છેલ્લે એક વાક્યમાં જવાબ. આ છે આખા ચેપ્ટરની ગેમ. બરાબર નીલ? તો તને આ ચેપ્ટરમાં બેઠા 2 માર્ક તારે લઈને આવવાના. ચાલો ઉદાહરણ 3 ઝડપથી કરીશું. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે. ચીમનીની ઊંચાઈ શોધો. ચીમની એટલે ચીમની, સુગર ફેક્ટરી, એના જે પેલા જે હોય છે એને ચીમની કહેવાય. પાઇપ જેમાંથી ધુમાડો બરાબર નીકળે, ધમ 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 ધુમાડો નીકળે. સેન્ટા ક્લોઝ હોય. ચાલો તો હવે ચીમની એટલે સુગર ફેક્ટરી તો બધા જોઈ જ હશે. નહીં જોઈ લી? હું બારડોલી મારે યાર, છોડ તું ઘરે બેહી રે. ચાલો તો હવે આ વખતે કાવ્યા તું એક વસ્તુ પર ફોકસ કર્યું? ના ના, કઈ વસ્તુ પર ફોકસ કરવાનો તો તમે જુઓ. હા, 1.5 મીટર ઊંચાઈ વાળી નિરીક્ષક, નિરીક્ષકની ઊંચાઈ આપેલી છે. એટલે આકૃતિમાં તમારે નિરીક્ષકને દોરવો પડે. બરાબર છે જયેશ? નિરીક્ષકને દોરવો પડે. ઓકે, તો જો હું આકૃતિ દોરું છું.
હવે આ નિરીક્ષક ક્યાં છે? જમીન પર કે હવામાં? જમીન પર. સાચી વાત ને જયેશ? તો આ જમીન દોરી. ઓકે, આ જમીન. હવે માની લેવો કે આ જે જમીન પર આ જે બિંદુ છે, આ બિંદુમાંથી આ નિરીક્ષક. તમે બી જ્યારે નોટમાં આકૃતિ દોરો ત્યારે નોટની 2 લીટી તમારે વાપરવાની નિરીક્ષક દોરવા. કેટલી લીટી? 2 લીટી વાપરવાની. ચાલો, એના પછી જમીન પર આ જગ્યાએ આ શું છે? પેલી ચીમની, બરાબર છે? આ છે ચીમની. ચાલો, એના પછી હવે જુઓ, આ નિરીક્ષક છે. આ નિરીક્ષક છે. તો નિરીક્ષકની આંખ ક્યાં આવે? એના પગમાં? અહીંયા ના, એની આંખ એના માથામાં, એટલે અહીંયા આ જે એનું મોરું છે તેમાં જ એની આંખ. એટલે આ જે એની આંખ છે તે આંખમાંથી દ્રષ્ટિ કિરણ ચીમનીની ટોચ પર જશે. સાચી વાત ને? તો નિરીક્ષકની આંખમાંથી જોવો આ હું નીકળ્યું? દ્રષ્ટિ કિરણ. ક્યાં ગયું? ચીમનીની ટોચ પર ગયું. અને એ જ નિરીક્ષકની આંખમાંથી હજી એક કિરણ દોરવાનું. કહી શકશો કયું? ક્ષૈતિજ. એને તમે તૂટક દોરી દો. તો આ દોરી દીધી કઈ રેખા? ક્ષૈતિજ રેખા. અને ફરજિયાત આંખમાંથી દોરવું પડે. ક્યાંથી દોરવું પડે? આંખમાંથી. કેમ? કેમ કે ખૂણો કોની કોની વચ્ચે બને? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ કિરણ. તો એ બે એક બિંદુમાંથી જ નીકળવા જોઈએ ને. બે એક બિંદુમાંથી નીકળે તો બેવની વચ્ચે ખૂણો બને, હે ને નિધિ? અને રકમ એમ કહે છે કે આ ઉત્સેદ કોણ કેટલો છે? 45 છે. જયેશ ચાલ નામ આપી દે. એ બી સી ડી ઈ. આ ઈડી શું છે? જયેશ છે. ના, નિરીક્ષક છે. કોણ છે આ ઈડી? નિરીક્ષક છે. હા, જયેશ એમ તો સુગર પર જ રખડતો હોય. એટલે ત્યાં કોણ ચીમનીનું નિરીક્ષણ કરે તો? ચાલો, નિરીક્ષણ છે. આ નિરીક્ષણનું તમને એક વસ્તુ આપેલી છે નિરીક્ષકની. નિરીક્ષણની હુલા આ નિરીક્ષકની ઊંચાઈ કેટલી આપેલી છે? 1.5 મીટર. ચાલો, એના પછી ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. જયેશ ચીમનીથી કેટલે દૂર ઉભેલ છે? 28.5 મીટર. તો આ જયેશ ને આ ચીમની, આ બેવની વચ્ચેનું આ અંતર સીડી 28.5 મીટર. હવે જો તમે જરાક વાતને સમજજો. સૌથી પહેલા તો અહીંયા કાટખૂણો થવાનો, બરાબર? આ ત્રિકોણમાં. હવે આ હું બન્યું? આ લંબચોરસ. અને લંબચોરસ વિશે તો આપણને ખબર છે કે સામસામેની બાજુ સરખી હોય છે. એટલે કે જો આ સીડી 28.5 મીટર હોય તો આ જે બીઈ છે ને તે પણ એટલું જ થવાનું, 28.5 મીટર. સેમ આ ઈડી જો 1.5 હોય આ ઈડી, તો આ બીસી કેટલું થવાનું? 1.5 મીટર. ચાલો, હવે છેલ્લું વાક્ય વાંચી લો. શું ઓઢવાનું છે? હવે ચીમની એટલે કયા બિંદુથી કયા બિંદુ? એ થી બી કે એ થી સી? એટલે અહીંયા મેં એરો મારી દઉં એટલે તો આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આ છે ભાઈ ચીમની, જેની ઊંચાઈ આપણે શોધવાની છે. આ ચીમનીની આપણે ઊંચાઈ શોધવાની છે. હવે તમે સમજી જવા જોઈએ કે આપણે આ એસી શોધવું હોય તો એના માટે પહેલા શોધવું શું પડે? એ બી. અને પછી એ બી અને બીસી નો સરવાળો. હવે એ બી શોધવા માટે આ ત્રિકોણ છે. આ ત્રિકોણની આ બાજુનું માપો છે. હવે 45 ની કઈ બાજુ શોધવાની છે ને કઈ આપેલી છે? એટલે કયો ગુણોત્તર? tan થીટા. મેં પહેલેથી જ કીધેલું tan થીટા આવશે. 3 દાખલામાં tan થીટા આવ્યો. ખાલી આગળના દાખલામાં sin થીટા બી એક વધારાનો આવ્યો. એ બગાસું નહીં ખા. ચાલો ભવ્ય, ધ્યાન આપજે. અહીં ચાલો આકૃતિનું વર્ણન. જે સૌથી પહેલું વાક્ય તું લખાવ આ વખતે. ચીનની ચાઇના ગયેલો તું? એસી બરાબર ચીમની કહેવાય એને. જયલા, ચીમનીની ઊંચાઈ કેટલી છે? કેટલી છે? હા. ચાલ હેરી, હવે તારો વારો. નેક્સ્ટ. નિરીક્ષક. જો નિરીક્ષક ઈડી. હવે અહીંયા હાથે ઉમેરી દેવાનું. ઈડી બરાબર જ બીસી, બે હરખા બરાબર નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. ચાલ એના પછી રિયા. એના પછી હવે આર્યુ. સીડી બરાબર બીઈ બરાબર નિરીક્ષકનું ચીમનીથી અંતર કેટલું છે? 28.5 મીટર. એના પછી આ ખૂણો એ ઈ બી કેટલો છે? ઉત્સેદ કોણ છે જે કેટલો છે? 45. ચલો બધું ડન? સમજ પડી ગઈ બધાને આ ડેટામાં? ચલો એના પછી રુનાલી.
કયો ત્રિકોણ એ બી ઈ કયો ખૂણો કાટખૂણો છે ખૂણો બી બરાબર 90 માટે વૈષ્ણવી tan 45 સામેના છેદમાં પાસે 45 ની સામે એ બી પાસે બીઈ કોષ્ટક tan 45 એ બી શોધવાનું છે બીઈ બહુ આરામથી થઈ ગયું આ તો હવે આને અહીંયા ગુણવાનું જ ખાલી એ બી બરાબર 28.5 ગુણ્યા 1 કરો મીટર એકમ ના ભૂલતા હજી દાખલો બાકી છે ભાઈ ચીમનીની ઊંચાઈ એટલે આપણે શું શોધવાનું છે જીનલ એસી શોધવાનું છે અને આ એસી શોધવું હોય તો એ બી વત્તા બીસી ચાલો પાઠક એ બી બીસી સરવાળો કરો તો 30.0 એટલે 30 લખવાનું મીટર અને છેલ્લે વાક્ય શું આવશે નિધિ માટે સુગરની ચીમનીની ઊંચાઈ કેટલા મીટર છે 30 મીટર છે ચલો આવી ગયો જવાબ બસ આજે આટલું રાખીશું આવતીકાલે રજા છે ભાઈ ઘરે દાખલાની પ્રેક્ટિસ કરજો અને જે લોકો પ્રવાસ આવવાના છે તે લોકો આજે જ રાતના ઘરે બેસી જજો દાખલા કરવા કે જેથી પ્રવાસ આવવા પહેલા તમારું આ 3 દાખલાની પ્રેક્ટિસ થઈ જાય એમાં વાંધો શું છે ઘરે ગઈને નહીં થાય પ્રેક્ટિસ બરાબર છે ટીપે ટીપે સરોવર ભરાય આપણી પાસે ટાઈમ નથી ચાલો મળીએ કાલે